ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો? इतना ज्यादा मत फाटो यार, कैमरा फट जाएगा. क्या कर रहे हो? पागल वागल हो क्या तुम लोग? થોડું માપે બોલો યાર, આપણને કંઈક થઈ જાય એવું ના કરવાનું. રેડી છે બધા? આજે આપણે રિવિઝનનો બીજો દિવસ છે અને આ રિવિઝનના બીજા દિવસમાં ગઈકાલે આપણે એકી બેકી સંખ્યાઓ રિવિઝન કરી લીધી હતી. ભણવાનું શરૂ થાય એટલે હાથમાં કોઈ વસ્તુ ના જોઈએ, આજુબાજુ વાતો ના કરવાની. આજે આપણે અવિભાજ્ય સંખ્યાઓનો જે ટોપિક ભણી ગયા હતા એ અવિભાજ્ય સંખ્યાના ટોપિકનું થોડુંક રિવિઝન કરી લઈએ. તમે બધા રેડી છો? બિલકુલ બહુ જોરથી નથી ચિલ્લાવાનું બેટા, કેમ કે તમે બધા ચિલ્લાવ છો તો સારું નથી લાગતું. અવિભાજ્ય સંખ્યાઓનો જે ટોપિક હતો એ આપણે જરા રિવિઝન કરી લઈએ. આ અવિભાજ્યનો ટોપિક રિવિઝન કરતા પહેલા તમને આટલી વસ્તુ યાદ કરાવી દઉં ફરીથી એકવાર. અદાબ મારી ટટ્ટર બેસો. તો આ જે છે એ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન છે જે આપણી પરીક્ષામાં પૂછાય દર વખતે. ઓકે, સૌથી પહેલું 0 એ વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી, એકી પણ નથી ને બેકી પણ નથી. આ શૂન્ય છે ને બેટા, એ એકમનો અંક હોય ને તો બેકી હોય. પણ આપણે એવું યાદ રાખવાનું છે કે શૂન્ય જે સંખ્યા છે એ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, એકી સંખ્યા પણ નથી ને બેકી સંખ્યા પણ નથી. આ યાદ રાખી લેવાનું. ઓકે, થઈ ગયું. 0 પછી આવે 1. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? વિશિષ્ટનો મતલબ શું? તો વિશિષ્ટ એટલે કે અવિભાજ્ય પણ નહીં ને વિભાજ્ય પણ નહીં. તો જ્યારે તમને ઓપ્શનમાં પૂછે કે નીચેનામાંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, ત્યારે સૌથી નાની સંખ્યા તમને 1 દેખાય તો 1 ટીક કરી દેવાનું, એવું નહીં મેડમ. 1 તો વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. 1 એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ. પણ 1 એ સૌથી નાની એકી સંખ્યા છે, કેમ કે એનો એકમનો 1 છે. 1 એ સૌથી નાની એકી સંખ્યા છે. આ તમારે યાદ રાખવાનું છે, તૈયાર કરી દેવાનું છે. 2 એ સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. 1 પછી કઈ આવે? તો 2. તો 2 બેકી સંખ્યા છે, આપણને ખબર છે. પણ અવિભાજ્ય સંખ્યામાં જો આપણે જોવા જઈએ ક્રિશ, તો સૌથી પહેલા બેટા 2 જ આવે. 2 3 5 7. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કે તો પણ 2 છે. સૌથી નાની બેકી સંખ્યા કે તો પણ 2 છે. અને સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કે તો પણ 2 જ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. રેડી બધા? હા. નેક્સ્ટ 2 થઈ ગયું. હવે 3 આવે. 3 ની તમારે 3 ના કોઈ ક્વેશ્ચન્સ આવશે નહીં પરીક્ષામાં, ઠીક છે? યાદ રાખજો. 4 નો ક્વેશ્ચન આવે છે. કેવું પૂછે તમને કે ભાઈ સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ? તો 4. સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ? તો યાદ રાખવાનું છે 4. કઈ યાદ રાખો બેટા? 4. પણ એવું કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કોણ છે? સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કોણ છે? ત્યારે તમારે યાદ રાખવાનું છે 9 છે. કઈ યાદ રાખવાનું છે? 9. રેડી? આ એકી વિભાજ્ય છે સૌથી નાની અને આ બેકી વિભાજ્ય છે. એકી વિભાજ્ય કે તો 9, બેકી વિભાજ્ય કે તો 4. આ તમારે યાદ રાખી લેવાનું છે અને પાક્કું તૈયાર કરી લેવાનું છે. કેટલા સમજાઈ ગયું? અદાબ મારી લો. જેવો ટેસ્ટ આવશે ને એટલે તરત આ બધા પ્રશ્નો હશે મન લાગે. પછી નહીં આવડશે તો પછી તમને શિક્ષા થઈ શકે છે. એટલે બેટા આને પાક્કા તૈયાર કરી દેવાના છે. હવે આપણો જે વિભાજ્ય વિભાજ્યને લગતો ટેસ્ટ છે એના પર આપણે જરા જતા રહીએ. પહેલો પ્રશ્ન કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો તમને ખબર જ છે બેટા. બોલો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. આ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાશે. સૌથી નાની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. કઈ છે બેટા? 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય કઈ છે? બોલો બેટા. સૌથી નાની વિભાજ્ય કઈ છે? 4. તારે શું કહેવું છે?
કુલદીપ, ક્રિશ, બેસી જાઓ. હમણાં જ સમજાવ્યું નહીં. સૌથી નાની વિભાજ્ય કઈ છે? તો 4. કઈ છે બેટા? 4. તો આની સાથે સાથે આપણે એ પણ યાદ રાખી લઈએ ભાઈ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે. બોલો મારી સાથે. સૌથી નાની વિભાજ્ય યાદ રાખજો ને. એના પછીનો પ્રશ્ન, 1 થી 20 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? બીજો પ્રશ્ન. 8. ત્રીજો પ્રશ્ન છે આપણા માટે, 1 થી 20 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે? તો જે નથી આવડતી એ બધા ફરીથી યાદ કરી દેજો કે 1 થી 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2, 1 થી 20 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. ક્યાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે બેટા? 1 થી 20. આ 1 થી 20 વચ્ચે આવતી કુલ કેટલી સંખ્યાઓ છે? જોયું 4 અને 4 8. કેટલી છે બેટા? 8. તો 1 થી 20 ની વચ્ચે કુલ 8 અવિભાજ્ય સંખ્યા આવે છે. કેવી સંખ્યા આવે છે બેટા? અવિભાજ્ય. યાદ રહેશે કે આવું તમને પૂછી શકે 21 થી 30 વચ્ચે કઈ આવે છે? 41 થી 50 વચ્ચે કઈ આવે છે? 1 થી 100 માં કેટલી આવે છે? આવો પ્રશ્ન આવી શકે છે. પહેલા મને એમ કહો કે 1 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? 1 થી 50 વચ્ચે બોલો બેટા. 30. બાપ રે, કેટલી બધી? 15. બોલો બેટા. 15. બેસી ગણી નાખીએ આપણે. 2 3 5 7 11 13 1 થી 50 ની વચ્ચે 15 આવે છે, પણ 1 થી 100 માં કેટલી આવે છે? આવા પ્રશ્ન ભૂતકાળમાં બેટા નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આપણી ગણી નાખો ફટાફટ. આદર્શ કેટલી બેટા? 30. નેક્સ્ટ. और कोई? જાગો ગ્રાહક જાગો, બોલો. 30. ગણી છે તો જ કહેવાનું, નહીં તો હાથ નહીં ઊંચો કરવાનો. જાતે ગણી હોય તો જ. બીજાને સાંભળીને કોપી મારવી હોય તો નહીં હાથ ઊંચો કરવાનો. એ જાતે ગણી છે ભાઈ, બોલ. 25. वक्त बदल गया, जज्बात बदल गया, जवाब भी बदल गया भाई. बताइए भाई. 25. आप बता दीजिए. 25. पाक्कू? મને વિશ્વાસ નથી આવતો. બોલ ભાઈ. બાજુમાં પાછળ. ક્રિશ બોલે બેટા, બોલ. 30. બાજુમાં બેટા પાછળ. સૂર્યવંશી, રાજલ બાજુમાં. જીયા બાજુમાં. બોલો बेटा. ओहो, और कोई? हाँ बेटा. બીજું કોઈ? ચલો બધા ઊભા જ રહેજો હો. હવે આપણે જરા ગણી નાખીએ. 2 3 5 7 11 13 17 19 81 नहीं आवे. 83 હવે ગણી નાખો. ચલો કેટલી? 25 વાળા બેસી જાઓ ને 30 વાળા 30 બેસ કરી નાખો.
તો જો ધ્યાન આપજો, જો ફરી અહીંયા શાંતિ भाई भाई वो 25 से बोला था मुझे पता नहीं शांत रह चल तो 1 થી 50 માં પૂછે અવાજ નહીં 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો યાદ રાખજો બેટા 15 અવિભાજ્ય સંખ્યા આવે કેટલી આવે 15 કેટલી થઈ अब બીજી વાર ધ્યાન રાખજો કરો પૂરી બાકી હોય તો પછી બેટા 51 થી 100 માં પૂછે आवाज હવે બિલકુલ સાયલેન્ટ 51 થી 100 માં પૂછે બેટા તો યાદ રાખવાની બીજી 10 આવે છે કેટલી આવે છે 10 અને 1 થી 100 માં પૂછે એટલે કે કુલ પૂછે તો યાદ રાખવાનું છે 25 પૂરી 25 અવિભાજ્ય સંખ્યાઓ છે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે બેટા કુલ 25 હવે પ્રશ્ન એવો પૂછશે માત્ર ને માત્ર હાથ ઊંચો કરજો ભાઈ 1 થી 100 માં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? હા 1 થી 100 માં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? આ લાઈન માં છેલ્લી છોકરી બોલ બેટા 97 કઈ યાદ રાખવાની છે? જો આપણે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કે તો યાદ રાખવાનું બેટા 97 કેટલાને સમજાય છે આ? આવડી જશે કે પાકું કે સાચું કે ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કયો છે અંદર એના પછીનો ક્વેશ્ચન છે બેટા નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે ઓપ્શન આપ્યા છે નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે ઓપ્શન એ 9 ઓપ્શન બી 15 ઓપ્શન સી 27 અને ઓપ્શન ડી 29 હાથ ઊંચો કરો આ નહીં અહીં બોર્ડમાં નહીં જોવાનું બોર્ડમાં હું ઊભો જ છું જાતે યાદ કરો આમાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે જેના હાથ નથી ઊંચા ને એમને બેટા આજે ફરી અવિભાજ્ય સંખ્યાઓ 5-5 વાર લખી નાખવાની હા કેમ કે તમે તૈયાર કરી નથી એમને બોલશો તોય તમને આવડી જશે આમાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે बोल सूर्या बोल ऑप्शन डी क्या कहना चाहता है 29 કઈ અવિભાજ્ય સંખ્યા બેટા 29 બેસ અવિભાજ્ય સંખ્યા શોધવા માટેની એક ટ્રીક છે સમજાઈ દો ધ્યાન આપજો આ 9 છે બેટા 3 ના ઘડિયામાં આવે 3 તરી 9 અને 9 ના ઘડિયામાં પણ આવે 9 એકા 9 15 છે ને 15 એ 3 ના ઘડિયામાં પણ આવે ને 5 ના ઘડિયામાં પણ આવે 3 5 15 અને 15 ના ઘડિયામાં પણ આવે આ 27 છે 27 એ 9 તારી 27 થાય 3 ના ઘડિયામાં આવે 9 ના ઘડિયામાં આવે ને 27 ના ઘડિયામાં પણ આવે પણ આ 29 એવી સંખ્યા છે કોઈના જ ઘડિયામાં નહીં આવે માત્ર ને માત્ર એના જ ઘડિયામાં આવે 29 એકા 29 તો તમારા માટે નાની સંખ્યાઓ શોધવા માટે અવિભાજ્ય સંખ્યા શોધવા માટે એક ટ્રીક થઈ ગઈ જે સંખ્યા એના જ ઘડિયામાં આવે જે સંખ્યા બેટા એના જ ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા એવું તમારે યાદ રાખવાનું તો જો આ 29 બેટા એના જ ઘડિયામાં આવે બીજા કોઈ ઘડિયામાં આવતી નથી એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ એ અવિભાજ્ય સંખ્યા છે બાકીની બધી વિભાજ્ય સંખ્યા કહેવાય સમજાય છે બધાને હા આ જરા ધ્યાન રાખજો અને આમાં આપેલો લાસ્ટ પ્રશ્ન ટેમ્પલેટમાં આપેલો આપણો લાસ્ટ પ્રશ્ન છે કે પ્રથમ 3 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય પ્રથમ 3 અવિભાજ્ય સંખ્યા મને કહી દો પછી આપણે ગુણાકાર તો કરી નાખીશું ખાલી પહેલી 3 અવિભાજ્ય સંખ્યા મને કહી દો બેટા કઈ કઈ છે પ્રથમ 3 અવિભાજ્ય સંખ્યા ઉભો થા બેટા હા પહેલી 3 અવિભાજ્ય સંખ્યા કઈ છે હા બોલો બેટા બેસી ધ્યાન આપજો બેટા કટાર બેસો બધા જ પ્રથમ 3 અવિભાજ્ય જો સંખ્યા હોય તો બેટા 2 3 અને 5 2 3 અને 5
આ સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણને એનો કરવા કીધું ગુણાકાર. શું કરવા કીધું? તો ગુણાકાર કરી નાખવાનો તમારે. 2 તરી 6 પંચા 30 આપણો જવાબ થાય. કયા ઓપ્શનમાં આપેલા છે 30? ઓપ્શન તો બસ આ આપણો જવાબ થઈ જાય. તો આજે આપણે અવિભાજ્ય સંખ્યા પણ રિવિઝન કરી દીધું. હવે આપણા જે ટેમ્પલેટમાં છે ખાસ સૂચના છે, ધ્યાન આપજો તમારા માટે. હવેનો જે ભાગ છે બેટા તમારે જાતે કરવાનો છે. એટલે કે સરવાળાના દાખલા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે, પૂરા 10 દાખલા. બાદબાકીના 10 દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે. પછી પાછળ જોશો તમે તો ગુણાકારના 10 દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે, ભાગાકારના 10 દાખલા પ્રેક્ટિસ માટે આપેલા છે. અને નવોદય પ્રકરણ કસોટી પૂર્ણ સંખ્યાઓને 4 પાયાની ક્રિયા એ બેટા આપણું બીજું ચેપ્ટર છે, એ હું તમને શીખવાડીશ. પણ આ જે પૂર્ણ સંખ્યાઓ પર 4 પાયાની ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના જે પ્રશ્નો છે એ હું તમને કરાવીશ. પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ દાખલાઓ બેટા તમારે જાતે કરવાના છે. કેટલાને સમજાય છે? હમણાં નથી કરવાના, ક્યારે કરવાના છે હું તમને કહીશ. ઓકે, હવે સૌથી પહેલા ટેમ્પલેટ પ્રમાણે પ્રશ્ન વાઇઝ પહેલા તો બેટા તમારે આ અવિભાજ્ય સંખ્યા લખવાનું, પછી આ પહેલા 5 પોઈન્ટ લખી લેવાના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક પોઈન્ટ 5 વાર લખીને તૈયાર કરવાનો. કેટલી વાર લખીને તૈયાર કરવાનો? 5 પહેલો પોઈન્ટ 5, બીજો પોઈન્ટ 5, ત્રીજો પોઈન્ટ લાઈનસર અને લીટી છોડીને મસ્ત અક્ષરે. આજે હું અને વિષ્ણુ સર તમારી જોડે આવીશું, એટલે તમારી આજુબાજુમાં જોતા રહીશું તમે કેવા અક્ષરે લખો છો, કેટલી વાર આજુબાજુમાં જોયા કરો છો, કેટલો ટાઈમ વેસ્ટ કરો છો, કેટલું ધ્યાનથી લખો છો અને કેટલું સારા અક્ષરે લખો છો. એટલે શાંતિથી સૌથી પહેલા TW અને તારીખ મારી દો અને ત્યારબાદ લખવાનું શરૂ કરો.